નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું સંદીપ. દર્શક મિત્રો, ધર્મ કોને કહેવાય? અર્થ, કામ અને મોક્ષ આ કોને કહેવાય? શાશ્વત સુખને પામવા કેમ ધર્મ, અર્થ, કામ, મોક્ષની જરૂર પડે છે? તો આજના સંતાનોએ કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? આ તમામ વાતો જાણીશું આજે ધર્મલોકમાં. આ અંગે જ વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે કુમકુમ સ્વામિનારાયણ મંદિર મણિનગરથી સાધુ પ્રેમવત્સલદાસજી. જય સ્વામિનારાયણ સ્વામીજી. જય સ્વામિનારાયણ. સ્વામી, આજે મારે એક પ્રશ્ન લેવો છે. એમાં 4 બાબતો જાણવી છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ કોને કહેવાય? તમે સરસ આધ્યાત્મિક પ્રશ્ન કર્યો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ કોને કહેવામાં આવે છે. તો પ્રથમ આપણે ધર્મની વાત કરીએ. ધર્મનું રૂપ શાસ્ત્રમાં એવું કહ્યું છે કે ધન, ધર્મ ને અર્થે સત્સંગમાં જ વાપરે, પણ કુમાર્ગે ક્યાંય ન વાપરે. એ ધર્મનું રૂપ છે. બીજું આવે છે અર્થ. તો અર્થનું એ રૂપ છે જેણે કરીને ધન ભેળું કરવું અથવા મોક્ષ સંબંધી પોતાનો અર્થ સાધવો એ અર્થનું રૂપ છે. ત્રીજું આવે છે કામ. તો કામનું રૂપ તો એ છે કે એક પરણેલ સ્ત્રી રાખે અને તેનો પણ ઋતુ કાળે સંગ કરે અને બીજી સ્ત્રીઓ જગતમાં તેને માં, બેન, દીકરી તુલ્ય જાણીને ત્યાગ રાખે. ચોથો આવે છે મોક્ષ. તો મોક્ષનું રૂપ તો એ છે કે સત્સંગ સંબંધી જે સર્વે વર્તમાન તેને સાવધાન થઈને પાળે અને ભગવાનનો અચળ નિશ્ચય રાખે એ મોક્ષનું રૂપ છે. આમ શાશ્વત સુખને પામવાને માટે આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થની જરૂર પડે છે. તેથી આપણે તેને અવશ્ય સિદ્ધ કરવાને માટે પ્રયત્નશીલ બનવું જ રહ્યું. સ્વામી, મારે બીજો પ્રશ્ન એ પણ લેવો છે કે સૌથી મોટામાં મોટું પાપ કયું છે? સૌથી મોટામાં મોટું કયું પાપ છે? બહુ મહત્વનો પ્રશ્ન તમારો. તો આમ તો આપણા ધર્મોમાં ચોરી કરવી, દારૂ પીવો એ પણ પાપ કહેવાય છે. કોઈની હત્યા કરવી, એમાંય બ્રાહ્મણોને મારી નાખવા, સ્ત્રીની હત્યા કરવી, ગુરુની હત્યા કરવી એ બધા મોટા પાપ માનવામાં આવે છે. પરંતુ એ સિવાય પણ એક મોટું પાપ આપણા શાસ્ત્રોમાં ગણાવવામાં આવ્યું છે. એ કયું પાપ છે ખબર છે તમને? તમે જાણો છો? તો ભગવાનના જે ભક્ત હોય, જેમણે ભગવાનને પ્રસન્ન કરીને પરમ પદને પામવું છે, તેવા ભક્ત માટે તો ભગવાન સિવાય બીજે ઠેકાણે હેત રહે એ જ એને માટે મોટામાં મોટું પાપ છે. અને જેને હેત રહી જાય છે પછી તેની અસદગતિ થતી નથી. એટલે કે તેની સદગતિ થતી નથી પણ અસદગતિ થાય છે. વાસના હોય તો જન્મ પણ ધરવો પડે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં એક પ્રસંગ જોવા મળે છે. એક વખત ભગવાન એક ભક્તને અંતકાળ એનો આવ્યો ત્યારે તેડવા માટે પધાર્યા. વિમાનમાં તેને બેસાડે છે અને ભગવાન એને ભગવાનના ધામમાં લઈ જાય છે વિમાનમાં બેસાડીને. ત્યારે જે વિમાન હતું એ ભક્તના ખેતર પરથી ભગવાન ચલાવે છે. ત્યારે એને બારીમાંથી જોયું કે આ તો મારું ખેતર આવ્યું. અને એને ખેતર સાંભળી આવ્યું, એનો પુત્ર સાંભળી આવ્યો એટલે ભગવાને બારીમાંથી એને બહાર નાખ્યો, પડતો મૂક્યો. ટૂંકમાં એ ભગવાનના ધામમાં પહોંચી શક્યો નહીં. આમ ભગવાન વિના બીજે ભક્તને હેત રહી જાય એ અતિ મોટું પાપ છે. તેથી આપણે સૌ કોઈએ સાવધાન થઈ જવાની જરૂર છે. તેથી આપણે ભગવાન વિના બીજે ક્યાંય આસક્તિ એટલે કે હેત ન રહી જાય તેને માટે અવશ્ય સાવધાન રહેવું જ જોઈએ. જી સ્વામીજી, આપે ખૂબ સરસ વાત કરી. અહીં મારે બીજો પ્રશ્ન એ લેવો છે કે આજના સંતાનોએ કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? આજના સંતાનોએ કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ એવો તમારો સવાલ છે, બરાબર? તો સંતાનોની જવાબદારી બની જાય છે કે જ્યારે માતા પિતા ઉંમર લાયક થાય, નિરાધાર બની જાય ત્યારે તેમની સેવા દરેક પુત્રોએ દિલ દઈને કરવી જોઈએ. આજના દરેક સંતાનોએ મારી દ્રષ્ટિએ ઘણી બાબતો ધ્યાન રાખવાની જરૂર છે. કઈ બાબતો ગણાવું તમને?
હે પુત્ર, તું જન્મ્યો ત્યારે તું રડતો હતો અને માં હસતી હતી. હવે એટલું ધ્યાન રાખજે, તું હસતો હોય ત્યારે માં રડતી ના હોય. બીજી બાબત, હે પુત્ર, બચપણ દૂધથી જીવે અને ઘડપણ હૂંફથી જીવે. તને દૂધ દેનારીને હૂંફ દેવાનું ચૂકતો નહીં. ત્રીજી બાબત, હે સંતાન, તું લાચાર હતો ને ત્યારે તને જેણે સાચવ્યો છે, એ મા બાપ જ્યારે લાચાર બને ત્યારે તું એને સાચવી લેજે. તું એટલો તો અવશ્ય લાયક બનીને જ રહેજે. ચોથી બાબત, સંસારની બે મોટી કરુણતા છે. સંસારની બે મોટી કરુણતા છે, માં વિનાનું ઘર અને ઘર વિનાની માં. માટે આવી કરુણતાનું તું સર્જન ના કરતો. પરંતુ જ્યારે સંતાનો આ વાતને ભૂલી જાય છે ત્યારે માતા પિતાની હાલત કફોડી બની જાય છે. એક પ્રસંગ યાદ આવે છે. એક જગ્યાએ ગામની અંદર એક બ્રાહ્મણ કથા કરતા હતા. ડોશીમાં 80 વર્ષની ઉંમરના છે. એ કથા સાંભળવા માટે જાય છે. કથા પૂર્ણ થઈ જાય છે એટલે જે શ્રોતાગણ હતો, કથા સાંભળનાર, એ બધા ઉઠી અને ગામમાં પાછા જવા લાગે છે. ત્યારે એક ડોશીમાં હતા, એ મંડપના ટેકે દઈને બેઠા છે. સંચાલકને એમ થયું કે ડોશીમાં કદાચ ઊંઘી ગયા હશે, એટલે ડોશીમાં પાસે જાય છે ને કે માં, કેમ બેઠા છો? જમવા માટે તમારે ઘરે જવું નથી? ત્યારે ડોશીમાં એમ કહે છે, આજે મારે ઉપવાસ છે બેટા. સંચાલક વિચાર કરે છે, આજે કોઈ એવી તિથિ કે તહેવાર એવો નથી કે આજે ઉપવાસ કરવાનો હોય. એટલે એને માતાને પૂછે છે, ડોશીમાને ફરી, કે માં, આજે તો કોઈ એવો વાર નથી કે આજે ઉપવાસ કરવો પડે. ત્યારે ડોશીમાં કહે છે કે બેટા, આજે 31 તારીખનો ઉપવાસ છે મારે. સંચાલકે પૂછ્યું, શું કીધું માં? બેટા, મારે આજે 31 તારીખનો ઉપવાસ છે. સંચાલક પૂછે કે માં, કઈ સમજાતું નથી. ત્યારે એની માં ડોશીમાં એમ કહે છે કે મારે 2 દીકરા છે. વારા ફરતી 15 દિવસ દીકરાને ત્યાં રહેવાનું થાય છે, પણ જ્યારે 31 તારીખ આવે ત્યારે મને 2 માંથી એક પણ દીકરા ખાવાનું આપતા નથી. માટે મારે દર 31 તારીખ જ્યારે આવે ત્યારે મારે ઉપવાસ કરવો પડે છે. આ સાંભળીને સંચાલકની આંખમાંથી આંસુ આવી ગયા. સંસારમાં સાર વાત એ છે કે આપણે નાના હતા, માતાએ ભૂખ્યા રહીને પેટ ભર્યું છે. આજે એમનું પેટ અને હૃદય ભરવાની જવાબદારી દરેક સંતાનની છે. પરંતુ આજના યુવાનો આ વાતને વિસરી જાય છે ત્યારે માતા પિતાને ઘરડા ઘરમાં જવાના દિવસો આવે છે. આંખમાં આંસુ અને હૈયામાં પ્રેમ ભરી રાખનાર મા બાપોની આવી દુર્દશા અને ધર્માદા ઉપર ચાલતા વૃદ્ધાશ્રમો એ શું ભારતની શાન છે? બિલકુલ નહીં. હા, અમુક મા બાપના સ્વભાવો ઘણીવાર થોડાક પ્રમાણમાં ખરાબ હોય તે સમજી શકાય છે, પણ એ બોઝ બનીને કુટુંબનો ભાર બની જાય એ હરગીજ માની શકાય તેમ નથી. નથી ને નથી. એક બાજુ આ દેશની ગિરિકંદરાઓમાં એ સુસંસ્કારી પુત્રોના એ ઘોષ હજુ પણ સમ્યા નથી. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. અને બીજી બાજુ કેટલાક સંતાનો પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલવા લાઈનમાં ઊભા છે. ત્યારે આપણે અતિશય દુઃખ થઈ આવે છે. જો આજના દરેક સંતાનો માતા પિતાની સાથે સ્નેહ ભાવની સાથે રહેતા અને સેવા કરતા થઈ જાય તો સમાજના મોટા ભાગના પ્રશ્નોનું સમાધાન મળી જાય. દરેક ઘર એક સ્વર્ગ બની જાય. જે પોતાના સદાચારથી મા બાપને પ્રસન્ન કરે છે તે જ પુત્ર છે. પરંતુ આજનો પુત્ર જાણે આશા ભૂલી ગયો છે. તેથી આજના પુત્રોએ માતા પિતાની સેવા ખરા દિલથી કરવી જોઈએ અને આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. શ્રી સ્વામી ભગવાન પણ જ્યારે નાના હતા ત્યારે એમનું નામ ઘનશ્યામ હતું. એ નાનપણમાં એમણે પોતાના માતા પિતા જે ધર્મદેવ અને ભક્તિ માતા એમની ખૂબ સેવા કરી હતી. એ ધામમાં ગયા પછી, ભગવાનના સ્વધામમાં પધાર્યા પછી એ ઘનશ્યામ મહારાજે એટલે કે નીલકંઠ વર્ણીએ વન વિચરણનો પ્રારંભ કર્યો હતો
અને સંસારનો ત્યાગ કર્યો હતો. અરે વન વિચરણ દરમિયાન પણ એ નિર્ગુણ વર્ણીએ સેવકરામ જેવા સાધુ જો માર્ગમાં મળી ગયા તો એમની પણ ખૂબ સેવા કરી હતી. એમ ભગવાન સ્વામિનારાયણે પણ માતા પિતાની સેવા કરવાનું આપણને શીખવ્યું છે. કોઈ બીમાર હોય એની પણ સેવા કરવાની રીત ભગવાન સ્વામિનારાયણે આપણને શીખવી છે. એ શીખવેલા માર્ગે જો આપણે ચાલીશું તો ભગવાન આપણી પર રાજી થશે અને માતા પિતા રાજી થશે, એમના આશીર્વાદ પણ મળશે. અને જીવનમાં સુખી થવું હોય તો ભગવાનના સાધુ પુરુષ અને માતા પિતાના આશીર્વાદની અવશ્ય જરૂર પડે છે. તો અવશ્ય માતા પિતાની આપણે પણ સેવા કરવી જોઈએ. જી સ્વામીજી, આપણે ખૂબ સરસ વાત કરી. અહીં મારે આગળનો પ્રશ્ન એ પણ લેવો છે કે જીવનમાં દરેક બાબતોને આપણે ભૂલી જવી સારી કે યાદ રાખવી સારી હોય? આપનો પ્રશ્ન છે કે જીવનમાં દરેક બાબતોને આપણે ભૂલી જવી સારી કે યાદ રાખવી સારી હોય છે? તો જે બાબતો જીવનમાં દુઃખમય બની હોય તેને ભૂલી જવી જોઈએ. દુઃખને વારંવાર વાગોળવાથી વધુ દુઃખ થાય છે. જે દુઃખ આવ્યું છે તેને ફરી ફરીને યાદ કરીને શા માટે દુઃખી થવું જોઈએ? જે થવાનું હતું તે હવે થઈ ગયું છે. તેનું પરિણામ હવે બદલાવાનું છે નહીં, તો તેનો શોક કરીને શા માટે દુઃખી થવું? આ વાત જો તમને કહી રહ્યો છું તે વાત તમને વધુ સારી રીતે સમજી શકાય તે માટે એક પ્રસંગ આપું. એક વખત શહેરની અંદર હાસ્ય દરબારનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તણાવભરી જિંદગીથી તંગ આવી ગયેલા લોકો આનંદને પ્રાપ્ત કરવાને માટે આ કાર્યક્રમમાં આવ્યા હતા. આખો હોલ ખચોખીચ પબ્લિકથી ભરાયેલો હતો. એક પછી એક હાસ્ય કલાકાર પોતાની કલા દ્વારા શ્રોતાઓને પેટ પકડીને હસાવી રહ્યા હતા. એમાં એક પ્રસિદ્ધ હાસ્ય કલાકારનો વારો આવ્યો. લોકો એને સાંભળવા માટે તલપાપડ હતા. આથી જ આયોજકોએ એમનો વારો સૌથી છેલ્લે રાખ્યો હતો. હાસ્ય કલાકારે એક સુંદર જોકથી એની શરૂઆત કરી. જોક એવો જોરદાર હતો કે લોકોનું હાસ્ય રોકાતું નહોતું. થોડા બીજા જોક કહ્યા પછી પેલા કલાકારે ફરી આ જોક જરા જુદી રીતે કહ્યો. લોકોને મજા આવી, પણ પહેલાના જેવી નહીં. ફરીથી થોડા જોક કહ્યા, પછી પ્રથમ કહ્યો હતો જે જોક જરા જુદા અંદાજમાં કહ્યો. હવે લોકોના ચહેરા પર સ્મિત જ હતું, થોડુંક નોર્મલી. ખડખડાટ હાસ્ય હતું તે અદૃશ્ય થઈ ગયું હતું. થોડા સમય પછી ફરીથી એ જોક આવ્યો. હવે તો લોકોને એકનો એક જોક વારંવાર સાંભળીને રીતસરનો કંટાળો આવવા લાગ્યો. લોકો ઊભા થઈને ચાલવા લાગ્યા. હાસ્ય કલાકારે બધાને 2 મિનિટ માટે ઊભા રહેવાની વિનંતી કરી. બધા પોતાની જગ્યાએ ઊભા રહી ગયા. એટલે હાસ્ય કલાકારે કહ્યું, મારા ભાઈઓ અને બહેનો, મને માફ કરજો. એકનો એક જોક વારંવાર કહીને હું આપનો સમય બગાડવા નહોતો માંગતો, પરંતુ મારે આપનો તણાવ, આપનું દુઃખ કાયમ માટે દૂર કરવાની એક દવા તમને સૌને આપવી હતી. એકનો એક જોક વારંવાર સાંભળવાથી આપણે હસવું નથી આવતું, તો પછી જીવનમાં બનેલી દુઃખદાયક ઘટનાને વારંવાર અલગ અલગ સ્વરૂપે યાદ કરીને શા માટે રડ્યા કરો છો? જીવનની આ સફરમાં પણ સારા નરસા પ્રસંગો તો બનવાના જ છે. હાર્મોનિયમની અંદર સફેદ અને કાળા બંને રંગની ચાંપ હોય છે. માત્ર સફેદ ચાંપ જ દબાવવામાં આવે તો કર્ણપ્રિય સંગીત ન જન્મી શકે. સફેદની સાથે કાળી ચાંપ પણ દબાવી જ પડે છે. બસ એવી રીતે દુઃખદ પ્રસંગો પણ જીવનનો એક ભાગ છે. એને અનુભવીને ભૂલી જઈએ. વારંવાર વાગોળવાથી પીડા ઓછી થવાને બદલે વધશે. તેથી જીવનમાં જ્યારે દુઃખદ બાબતો બને તેને યાદ ન રાખવી જોઈએ, તેને ભૂલી જવી જોઈએ. એવી વાતોને યાદ કરીને વધુ દુઃખી થવાનું થાય છે. તેથી તેને ભૂલી જવામાં જ મજા છે. આપણે કોઈની સાથે બોલાચાલી થઈ હોય, કોઈ આપણને અન્યાય કર્યો હોય, કોઈએ આપણું અપમાન કર્યું હોય, કોઈએ આપણને દગો દીધો હોય, આવી કે આ સિવાયની જે કોઈ
ઘટનાઓ જીવનમાં બની હોય તેને વારંવાર યાદ કરવાથી દુઃખ વધે છે, પરંતુ ઓછું થતું નથી. માટે આપણે તેને ભૂલી જઈએ તે જ હિતાવહ છે. જીવનમાં સુખી થવું હોય તો ભગવાન ઉપર ભરોસો રાખવો જોઈએ અને હર હાલ આનંદમાં દિવસો વિતાવવા. એ જ વાત ખૂબ મહત્વની છે. જય સ્વામિનારાયણ. જી સ્વામીજી, આપે ખૂબ સરસ વાત કરી. આગળ જોઈશું અમારી વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ એક નાનકડો વિરામ.